સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. ગુરુ મંત્રનું મહત્ત્વ અતિ ગહન છે. આ મંત્રને ગુપ્ત રાખવામાં આવતો, એવી જ રીતે આપણું આધ્યાત્મિક જીવનનું પણ રક્ષણ આ જ ગુરુ મંત્ર કરે છે. ને ગુરુ મંત્ર એક સંન્યાસ મંત્ર કહેવામાં પણ આવે છે. અને તે કાળમાં પણ આત્મજ્ઞાન કેવલ માત્ર એક મુઠ્ઠીભર માણસો માટે જ હતો, જે કોઈ અધિકારી હોય તેના માટે જ પણ આ માન્ય મંત્ર હતો. આ જ ગુરુનું મહત્ત્વ મંત્રનું છે. અને આજના યુગમાં મંત્રની દરેક સત્સંગમાં, જાહેરમાં પણ એની સત્સંગ થાય છે. અને પ્રાચીન કાળમાં જે ઋષિમુનિઓ થઈ ગયા, સંન્યાસીઓ, એ દરેકના મંત્રને ગુપ્ત રીતે રાખતા અને અધિકારીપણું જેનામાં હોય એના માટે જ એને પ્રદાન કરતા. પણ સદગુરુ કહે છે કે જે મંત્રોનું જે અનુસંધાન કરવું એ બિલકુલ સરળ અને સૌથી પણ સરળ અજમાવી શકે અને કોઈ પણ માણસ એ ક્રિયા કરી શકે છે. જોકે આપણી અંદર એની સહજ રીતે એનું રટન તો થઈ જ રહેલું છે. જ્યારે ભાનમાંથી સભાન થઈ જાય ત્યારે જ આપણે મંત્ર સાથે જોડાઈ શકીએ છીએ. જેમ દૂધની અંદર માખણ હોવા છતાં પણ જ્યારે એને આપણે વલોવવામાં આવે છે ત્યારે જ એમાંથી માખણ અથવા તો ઘી પણ નીકળી શકે છે. તેવી જ રીતે સાધક દરરોજ પોતાના અભ્યાસ દ્વારા મંત્રની શક્તિને પણ પ્રગટ કરી શકે છે. અને સદગુરુ જ્યારે ઉપદેશ આપે, ગુરુ મંત્ર જ્યારે આપણને આપે છે, તે વખતે આપણને એક એવી અલૌકિક અનુભૂતિ થાય છે કે મંત્રની અતિ તીવ્ર શક્તિએ આપણા શરીરની અંદર એક વીજળીની ગતિ પ્રમાણે જે પ્રવેશ કરે છે અને તે જ ક્ષણે પણ આપણું શરીર એક ચેતનાથી ઉપર થઈ જાય છે. અને જ્યારે એ બોધ થઈ જાય ત્યારે અંદર અને બહાર જે કોઈ ભિન્નતા આપણામાં છે, જૂઠું જે છે, જે પ્રકૃતિ છે, આ બધું એક સરખું હતું એમ આપણને દર્શાવવા લાગે છે. જે આપણી અંદર હતું એ જ આપણી બહાર પણ દેખાવા લાગે છે. અને આપણું મન સંપૂર્ણ શૂન્ય અવસ્થામાં પણ વયું જાય છે. અને જ્યારે શૂન્ય અવસ્થામાં જાય ત્યારે હું તે છું એની જે ધબકતી ચેતનાનો પરમ આનંદ અને પ્રકાશ સહિત પણ આપણને સંપૂર્ણ બોધ થઈ જાય છે. જે મંત્રની જે શક્તિ જોયા પછી આપણને ખ્યાલ આવે કે આ તો પરમ ગુરુ છે. કોઈ પણ શંકા રહિત થઈ જાય અને આપણને ખાતરી થઈ જાય કે મંત્ર એ જ ઈશ્વર છે. કારણ કે મંત્ર પ્રાપ્ત કર્યા પહેલાં ક્યારેય આપણે જે એટલી બધી પ્રબળ અને શાંતિદાયક શક્તિનો અનુભવ ક્યારેય આપણે કર્યો ન હોય એવો સુખદાયક અને શાંતિદાયક આનંદમય આપણને અનુભવ કરાવે છે. આ જ મંત્રની શક્તિ છે. પણ હાસી પદ્ધતિ જ્યારે આપણા સદગુરુ આપણને જે ટેકનિક સમજાવે, જ્યારે આપણને એ ભણાવે ગુરુ મંત્રથી, ત્યારે જ એની હાસી પદ્ધતિ આપણને સમજાય અને જીવનમાં પણ ઉતરે છે. દરેક મનુષ્ય માત્રને આ માર્ગે ચાલવું એ પૂર્ણતા છે અને ચાલવું જ જોવે. અને આ મનુષ્ય દેહ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જ આપણને પ્રાપ્ત થયેલો છે. અને આ જ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે આપણા જીવનની અંદર વિવેક નામના ગુણને ધારણ કરી અને સદગુરુના શરણમાં જઈ અને ગુરુ પાસેથી ગુરુ મંત્ર લઈ એનું ભજન કરવું અને હરિની સાથે એકતા મેળવવી. આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ. અને આને જ સાચો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય. અને આ મંત્રને કોઈ રૂપ નથી, રૂપથી રહિત છે અને માયાથી પર છે એવો શુદ્ધ ચેતન છે. અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે. આ જ મંત્રનું સાચું સ્વરૂપ છે. અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને
અને તેમનો આપણને પ્રત્યક્ષ બોધ થાય છે અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ. અને મંત્ર જાપ કરતાં કરતાં તેઓ આત્મા સાથેનો સંપર્ક સાધી લેશે અને આત્મા સાક્ષાત કરી લેશે. આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ ગુરુ મંત્રનો મહિમા છે, આ જ વસન છે. ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય. અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ. જે સદગુરુના વસન દ્વારા, જે એના અભ્યાસ દ્વારા જે આપણને અભ્યાસ કરવામાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એક ઉર્જા રૂપ હોય છે, પણ મુખ્ય આ એક શક્તિ છે. તો ગુરુમંત્ર લેવું, ભગવાનની ભક્તિ કરવી, જ્ઞાન માર્ગ ઉપર હાલવું, યોગ ક્રિયા પણ આપણે કરવી, આ બધું જે આપણામાં ભાવ અને પ્રેમ જે છે એના દ્વારા જ આપણે ગુરુને સમજી શકીએ છીએ અને ગુરુના મંત્રને પણ આપણે ભણી શકીએ છીએ. ભક્તિ માર્ગ ઉપર, જ્ઞાન માર્ગ ઉપર ચાલવા માટે જે આ ઉર્જા શક્તિ આપણામાં રમી રહી છે અને આ શક્તિ પ્રત્યક્ષ માનવ પોતાના શરીરની અંદર પણ ધરાવે છે. જે ધ્યાન અને જ્ઞાનના સંયમથી જ આ શક્તિ જાગૃત કરવાની હોય છે. અને આપણી આ જે આધ્યાત્મિકની અંદર જે અલગ અલગ સંયમ નિયમ પણ હોય છે અને સંયમિક બની અને આપણા ધ્યાન દ્વારાથી આસાનીથી પણ આપણને થઈ જાય છે. અને કઈ રીતે પોતે બ્રહ્મમય બની જવું તેનું જ્ઞાન આપણને સદગુરુ બોધ દ્વારા આપ્યું જ હોય છે. કારણ કે આ જ સાચી દીક્ષા છે. કારણ કે આ ઉર્જા શક્તિ જાગૃત કરનાર દરેક માનવ શરીરનો સંપૂર્ણ અધિકાર છે. જરૂર સંયમ નિયમની છે અને ધ્યાનની છે. અને આ શક્તિને જાગૃત કરવા માટે મુખ્ય આ જ છે સંયમ નિયમ અને પોતાનું એકાગ્ર કરવાની જે શક્તિ ધ્યાન છે. આના દ્વારા જ શક્તિ જાગૃત થાય છે. અને વિવેક, સંયમ અને ધ્યાન ઉપર ખાસ ભાર મૂકી અને જીવન જીવવું જરૂરી છે. અને આ ધ્યાન દ્વારા જે આપણી અનુભવ દ્વારા, અભ્યાસ દ્વારા જે જાગૃત કરી અને આપણું માનવ જીવન સાર્થક અને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવું અને બ્રહ્મની સાથે મળી જવું, આ જ મૂળ મુખ્ય આપણો હેતુ છે. અને સાધકનો ધ્યેય એક જ હોવો જોઈએ કે આત્મા સાક્ષાત્કાર. અને આત્માનો સાક્ષાત કર્યો છે તે જ સાચા સંત યોગી, કર્મયોગી કહેવાય છે. અને વૈરાગ્ય એ જ એક આધ્યાત્મિકનો પ્રાણ પણ છે. હું સારો છું, હું કંઈક જાણું છું, આ જ અભિમાન છે. અને આવા માણસને ક્યારેય પોતાના દોષ કે દુર્ગુણ એને દેખાતા નથી. અને સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી અને દરેક સાધકને સંઘર્ષ કરવો પડે. અને અભ્યાસ અને સાધના વગર આત્મા સાક્ષાત્કાર થતો નથી. અને હરિને પામવા માટે સાધના સિવાય બીજો રસ્તો નથી. જ્યાં સુધી સ્વભાવ બદલાશે નહીં ત્યાં સુધી હરિ રીઝશે નહીં. કામ, ક્રોધ, લોભ જેવા જે વિકારો છે એ સાધના માર્ગની અંદર બાધક છે. ઉપવાસ કરી, વ્રત કરી, મંદિરે જાય, તીર્થ વ્રતમાં જાય, પણ આપણો સ્વભાવ જ ન સુધરે તો ભક્તિ ન થાય. તો સાધના માર્ગ એક એવો માર્ગ છે. અને અભ્યાસ વગર હરિ જડશે નહીં. ગમે એટલું જ્ઞાન આવી જાય પણ આપણે અભ્યાસ ન કરીએ, સાધના ન કરીએ તો આત્મારૂપી હરિ આપણને જડશે નહીં. તો ભક્તિ કરી લેવી, સાધના કરી લેવી, ભજન કરી લેવું. અને ભજન વગર ભગવાન રીઝે નહીં. ત્યારે આપણે સાધના કરવી, અભ્યાસ કરવો. સતગુરુ ભગવાન કી જય.